વેલકમ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા ઓકે છો અને હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક નવા વ્લોગ સાથે. અને વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે આપણે અહીંયા ડુંગરીમાં બાબુભાઈનું ઉગાડ્યું. અને ડુંગરી મારું મમ્મીનું ઘર છે, પિયર છે. તો ઘણા લોકોને ખબર હશે, ઘણા લોકોને નથી ખબર, પણ ચાલો સરસ મજાની વાત છે. અને કોણ કોણ આવું હોય છે, કોણ કોણ આટલું બધું ઉગાડ્યું લવર છે, તો મને જણાવજો કોમેન્ટ કરીને. ઘણા લોકોને ખબર છે, લોકો આપણે ત્યાં ઇન્ડિયામાં આવતા જતા લોકો હાઈવે પર ડુંગળીનું ઉગાડ્યું ખાય જ છે ઠંડીમાં. પણ આટલું બધું કોણ લવર છે કે જે બહારથી બીજી કન્ટ્રીમાંથી ટ્રાવેલ કરીને આવે અને સેમ ડે ઉગાડ્યું ખવાવી જાય? તો મારા જેવું કોણ કોણ છે તે જણાવજો, કે મારું તો બહુ જ ફેવરેટ છે. અને એકચ્યુઅલી એનું એક રીઝન એ પણ હતું કે આ નીતાબેન આવેલા છે, તો એમને ત્યાં એવું વસ્તુ ઓછી મળે છે એટલે એમને પણ લાવવાનું હતું. અને પછી 2 દિવસ પછી કાલે પાછા ઘરે જવાના છે, એટલા માટે વિચાર્યું કે આજે જ જઈ આવીએ. તો મેં વ્લોગ પણ એટલા માટે સ્ટાર્ટ કરી દીધો. અને લાસ્ટ વ્લોગ જોયો હશે, આઈ હોપ તમે બધાએ જોયો હોય, ગમ્યો હશે, એન્જોય કર્યું હશે. જે આપણી જોબકથી લઈને ઇન્ડિયા સુધીની, મુંબઈ સુધીની જર્ની. અને ના જોઈ હોય તો જોઈ લેજો. બહુ થાકેલા હતા, ઘરે આવી ગયા, આવીને સૂઈ ગયા હતા, જમીને થોડું ઘણું ફ્રેશ થઈને અને ઉઠીને બસ 3-4 વાગે ઉઠ્યા, ચા પીધી ઘરે અને આવી ગયા છે હવે અહીંયા ઉબાડ્યું ખાવા માટે. તો જો હું તમને પણ દેખાડી દઉં, લાસ્ટ યરનો પણ વ્લોગ છે જ ઓલરેડી આપણી ચેનલ પર ઉબાડ્યું, છતાં પણ આ વસ્તુ એવી છે, ટાઈમ એવો છે. અને આજે હું આવી છું તો મારે બનાવવું પડે વ્લોગ અને દેખાડવું પડે. તો ચાલો આપણે જોઈએ. અને પછી હમણાં સાંજે થોડું ઘણું ડીમાર્ટમાં કામ છે, અહીંયાથી ઉબાડ્યું પટાઈને ડીમાર્ટમાં જઈશું. અને પછી આપણે ત્યાંથી જવાના છે નવસારી, કોઈ નવી રેસ્ટોરન્ટ તેજસ સોટી છે, તો બહારનો રોટલો. એકચ્યુઅલી મારે કાઠિયાવાડી જ ખાવું હતું. કાઠિયાવાડી પણ મને આની જેમ જ ફેવરેટ છે, આવે એટલે જોઈએ છે. તો જવાના હતા નવસારી, તો નવી કોઈ રેસ્ટોરન્ટ ખોલી છે, બહારનો રોટલો અને સરસ મજાની છે એવું કીધું છે. હું પણ ફર્સ્ટ ટાઈમ જાઉં છું, તો આપણે એ પણ જોઈએ, આમ જ કન્ટિન્યુ કરીશું. મંડળ રીતે મને આ ખોલી કેટલી બોટલ છે અંદર પાણીની? 3-4 આ કે છે લે બોટલ તારી નાની પાણીની અલગ લે. હાલે એ ચાલે છે, ખોલી લઈ લો ને કેપ ચલા. બીજું પાણી એમ કે આવી ગયા ડીમાર્ટમાં. કેમ કે આવ્યા કેટલા ટાઈમથી ઘર બંધ તો ના કહેવાય, કેમ કે તેજસ હતા એટલે પણ ઘણો બધો સામાન લાવવાનો થઈ ગયો છે. અને આજે ટાઈમ છે તો વિચાર્યું કે હજુ જમવા જવાના છે અને ઉબાડ્યું જસ્ટ નાવ ખાધું તો ટાઈમ છે. તો મેં કીધું આ લોકોને ચાલો ડીમાર્ટ જતા આવીએ, બધા ફ્રી છે, તો થોડું ઘણું સામાન જે લેવાનું છે લઈ લઈએ શોપિંગ, અને પછી જોઈએ. રોટલો તો આવી ગયા છે જુઓ. અને ખૂબ સરસ મજા આવે છે. મજા જ આવે ને, કોને ના આવે? બહાર રહેતા હોય ત્યારે તો ખાસ મજા આવે છે. અને હજુ તો આજે જ આવી છું ને આવું બધું મને બહુ જ ગમતું હોય, સ્પેશિયલી એટલા માટે. તો ઉંબાડિયું ખાଇବା ડુંગળી અને થોડું ઘણું કામ હતું, ડીમાર્ટ ગયા, ટાઈમ હતો એટલે ઘરનો સામાન લેવાનો હતો, બીજી બધી વસ્તુઓ લેવાની હતી, થોડી ઘણી લઈ લીધી. ત્યાંથી ફ્રી થઈને આવી ગયા નવસારી. તો એકચ્યુઅલી અચાનક અમારે કાઠિયાવાડી જ આજે મારે ખાવું હતું, કેમ કે આવું એટલે મને ગમતું હોય, મારે કાઠિયાવાડી ખાવું જોઈએ. બાજરીનો રોટલો અને બધું કાઠિયાવાડી શાક ને બધું. તેમાં તેજસ એવું કીધું કે આપણે ચીખલી નથી જતા, નવસારીમાં બહારનો રોટલો ખોલ્યો છે. અને મને જ્યાં સુધી યાદ હતું ત્યાં સુધી કમલેશભાઈ મોદી આપણા મોરબીવાળા અહીંયા આવ્યા હતા નવસારી, અને વિડીયો પણ બનાવેલો, ઇન્સ્ટામાં રીલ પણ બનાવેલી. અને એ રીલ જોઈને મેં ત્યાંથી આફ્રિકાથી દેશને શેર કરેલી કે જો નવસારીમાં કંઈક નવું ખુલ્યું છે બહારનો રોટલો. તો જ્યારે ઇન્ડિયા આવીશ ત્યારે જઈશું, પણ ખબર નહોતી કે આજે જ ઇન્ડિયા આવીશ અને આજે સેમ ડે આવી જઈશું. તો કમલેશભાઈને પણ યાદ કરું છું. હમણાં હું સ્પેશિયલ તમને ક્લિપ મોકલાવીશ કે બહારનો રોટલો ખાવા આવી ગયા છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કેવી વાનગી છે, શું છે, જમવાનું કેવું છે, ટેસ્ટ કેવો છે, બધું જોઈશું વિગતવાર આપણે. તો કમલેશભાઈ જુઓ આપણે આવી ગયા છે. તમારી મેં ઇન્સ્ટામાં રીલ જોઈ હતી સાઉથ આફ્રિકામાં. રીલ તો હું તમારી બધી જ જોઉં છું, પણ સાઉથ આફ્રિકામાંથી પણ મેં આ જોઈ હતી કે નવસારીમાં કંઈક નવું ખોલ્યું છે બહારનો રોટલો.
અને ત્યાં જરૂરથી જવાનું છે. અને એ રીલ મેં તેજસને શેર પણ કરી હતી કે જ્યારે પણ હું ઇન્ડિયા આવીશ એટલે નવસારી આપણા નજીક છે અને આપણે જઈશું. મેં રીલ જોઈને એવું વિચાર્યું હતું કે કેટલું સરસ મજાનું છે અને નજીકમાં આવી ગયું છે. પણ મને ત્યારે એ નહોતી ખબર કે હું આજે જ ઇન્ડિયા આવીશ અને આજે જ બાનો રોટલો ખાવા આવી જઈશ. તો જો આવી ગઈ છે એટલે મને સ્પેશિયલ મેં તમને યાદ કર્યા છે, કારણ કે તમારી રીલ જોઈ હતી આના ઉપર. એટલે તો જુઓ આપણે જોઈએ, ચાલો હું પણ જમી લઉં અને પછી તમને જણાવીશ કે કેવો ટેસ્ટ છે, કેવું જમવાનું છે, શું છે બધું. હા, અહીંયા સરસ છે રોટલા. સોફ્ટ એકદમ પોચા ને પેલા છે એમ બળી ગયેલા અને એવા બધા કડક એવા નહીં. કેટલી સરસ જગ્યા છે કે ખાટલા ને બધું, ગાર્ડન. બાનો રોટલો દેખાતો નથી બરાબર. હે